પરંતુ હાલમાં જે સમાચાર છે, ડેપ્યુટી સીએમ અજીત પવાર મોતને ભેટ્યા છે। દુર્ઘટનામાં તેમનું દુઃખદ અવસાન થયું છે અને નેતાઓમાં ચોક્કસ શોકનું મોજું ફરી વળ્યું છે। બીજેપીના નેતા યજ્ઞેશભાઈ જોડાશે ફોન લાઈન પર। યજ્ઞેશભાઈ, આપનું સ્વાગત TV9 પર। સૌથી પહેલાં તો જે રીતની આ દુર્ઘટના સર્જાઈ છે, અજીત પવારની ખોટ એ કેટલી લાગશે રાજકીય પક્ષોને, મહારાષ્ટ્રને ખાસ તો? ચિરાગભાઈ, એક એવા નેતા કે જે ડાયરેક્ટ પબ્લિક જોડે જોડાયેલા, સીધા પબ્લિક સાથે સંપર્ક રાખનારે, વીઆઈપી કલ્ચર નહીં પીએ કલ્ચર, કોઈ પણ વ્યક્તિ સીધો એમને મળી શકે, આ એક આવા નેતાઓ એ જે ખરા એ રાજકારણની અંદર બહુ ઓછા હોય છે। એ ઓછા નેતા પૈકીના એક નેતા। બીજું, એક શાંત અને સૌમ્ય વ્યક્તિત્વ, જ્યારે ક્યારે કોઈની ઉપર ઉગ્ર નહીં થવાનું, ક્યારે કોઈની ઉપર એવી ગરમ થઈને વાત નહીં કરવાની, અથવા તો કોઈ વ્યક્તિને ઉતારી નહીં પડવાના। સામાન્ય કાર્યકર્તા પણ આવે, મોટો નેતા પણ આવે તો પણ એમના દરવાજા કાયમ ખુલ્લા રહેતા હતા। મેં અજીતદાદા પવારને એક બે વખત હું મળ્યો છું, મેં જોયેલું છે કે ક્યારે એમના એવું નહીં કે ચેમ્બરનો દરવાજો બંધ હોય, જે વ્યક્તિ જાય અંદર ખુરશીમાં જગ્યા હોય ત્યાં બેસી જાય। આવા નેતા જ્યારે પ્રજા વચ્ચેથી જતા રહે ને આવું આકસ્મિક જ્યારે અવસાન થાય ત્યારે ચોક્કસ સંવેદના થાય, દુઃખ થાય। અને આખાએ એવું નથી કે એનસીપીમાં, આખાએ મહારાષ્ટ્રના દરેક કાર્યકર્તાઓ, દરેક નાગરિકોમાં એક દુઃખનું મોજું ફેલાયું। બીજું, એક વ્યક્તિ મહારાષ્ટ્રમાં સૌથી આપણી સાથે જોડાશે સાંસદ CR પાટીલ સાહેબ। આપનું સ્વાગત CR પાટીલ સાહેબ। સૌથી પહેલાં તો જે રીતનું આ ખોટ પડશે એનસીપીમાં જ નહીં પરંતુ દેશના રાજકારણમાં, મહારાષ્ટ્રના રાજકારણમાં, આપ શું કહેશો આ ઘટના પર? અજીત પવારજી હાલમાં પણ ડેપ્યુટી સીએમ તરીકે મહારાષ્ટ્રમાં કાર્યરત હતા। જી, એમણે જ્યારથી રાજકારણ શરૂ કર્યું છે ત્યારથી એ પોતે પોતાનું એક સ્થાન એમણે મહારાષ્ટ્રના રાજકારણમાં બનાવ્યું હતું। શરદ પવારની આંગળી પકડીને આવ્યા છતાં એમણે પોતે પોતાની રીતે પોતાની એક અલગ ઓળખ પણ ઊભી કરી હતી અને એમને એવોઇડ કરીને મહારાષ્ટ્રનું રાજકારણ શક્ય પણ નહોતું। બિલકુલ એ પ્રકારે પોતાનું સ્થાન એમણે બનાવ્યું હતું। અચાનક એમની વિદાયને કારણે એમના ફેમિલીને પણ અને એમની પાર્ટીને અને મહારાષ્ટ્રના રાજકારણમાં ખૂબ મોટો એક શૂન્યાવકાશ સર્જાવાનો છે, એ સર્જાયો છે અને મને લાગે છે કે આના દૂરંદેશી પરિણામો બી ઘણા બધા એમાંથી આવવાના છે। એમને ફેમિલીને જે ખોટ પડી છે એમાં અમે પ્રભુને પ્રાર્થના કરીએ કે એમને શક્તિ આપે એમાંથી બહાર આવવાની। પરંતુ એમણે વર્ષો સુધી મહારાષ્ટ્રમાં એમણે જે સેવા આપી છે એના કારણે મહારાષ્ટ્રના લોકો પણ એમને વર્ષો સુધી યાદ કરશે। એમનો કાર્યશૈલી, એમની સાથે જે જોડાયેલા લોકો એના માટે સતત જે રીતે વાતો કરતા હતા, મારે ક્યારે એમને મળવાનું થયું નહીં, પરંતુ જે વાતો સાંભળતા હતા એના કારણે એમ કહી શકાય કે એમણે પોતાનો એક ચાહક મોટો વર્ગ પણ ઊભો કર્યો હતો। છેલ્લા ઇલેક્શનની અંદર એમણે શરદ પવાર જેથી છૂટા પડીને જે અલગ પાર્ટી બનાવ્યા પછી એમણે જે પોતે જીત હાંસલ કરી હતી એ એમની લોકપ્રિયતા અને એમની ચાણક્ય એમની જે વ્યવહાર કુશળતાને કારણે અશક્ય બન્યું હતું એવું માનું છું। પાટીલ સાહેબ, ખાસ તો જે રીતે મહારાષ્ટ્રની રાજનીતિ છે, બીજેપી માટે પણ એક મોટી ખોટ અજીત પવારની રહેશે? તો એ એમની પોતાની એક અલગ પાર્ટી હતી, પરંતુ મહારાષ્ટ્રની સરકારમાં એ સંયુક્ત સરકારમાં હતા અને એના કારણે જે સ્થિર સરકાર જે ચાલતી હતી એની અંદર એમનું મહત્વનું યોગદાન હતું। સ્વાભાવિક છે, કોઈ પણ એક નેતા ભલે અલગ અલગ પાર્ટીમાંથી પોતાની સેવા કરતા હોય, પરંતુ જ્યારે એક ધ્યેય સાથે કામ કરતા હોય છે ત્યારે સાથે જોડાયેલા પાર્ટીને કે લોકોને ચોક્કસપણે અસર થતી હોય છે અને અસર ચોક્કસ થશે એવું માનું છું। પાટીલજી, ખાસ તો જે રીતે એમનું વ્યક્તિત્વ હતું, ખેડૂતોના નેતા, જે બેલ્ટમાં જે પોપ્યુલર હતા, એમાં તમે શેરડી પકાવતા ખેડૂતોને પણ લઈ લો અથવા એમના માટે કરેલા કામોની વાત પણ તમે ચોક્કસ કરી શકો છો। એ જે ખેડૂતના નેતા, જે જમીની સ્તરે જોડાયેલા હતા, એવા નેતાની ખોટ મહારાષ્ટ્રને ચોક્કસ પડી છે। એમણે ખેડૂત નેતા તરીકે ઘણા બધા નેતાઓ છે અને એ નેતાઓ પોતે કામ કરતા હોય છે, એમાં એમનું પણ એક યોગદાન રહ્યું છે અને વિશેષ કરીને એમણે જે શરદ પવારજીનો વિસ્તાર છે, બારામતી એમનું સંસદીય ક્ષેત્ર રહ્યું છે, એ જ વિસ્તારની અંદર એમણે વધુ કામ કર્યું છે અને ખેડૂતોને આર્થિક રીતે પણ મજબૂતાઈ લાવવા માટે ખૂબ મોટા પ્રયોગો કરીને એમણે ખેડૂતોને સદ્ધર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને એના કારણે ખેડૂત નેતા તરીકેની એમની પોતાની એક આગવી ઓળખ પણ ઊભી થઈ હતી। બિલકુલ, અને સ્વાભાવિક છે એના કારણે ખેડૂતો એમના પાસેથી અપેક્ષાઓ પણ રાખતા હતા કે ખેડૂતોની મુશ્કેલીના સમયમાં એમની સાથે એ સતત રહ્યા પણ છે। તો એના કારણે ચોક્કસ ખેડૂતો પોતાનો એક નેતા
પોતાનું એક સ્વજન ગુમાવવાની લાગણી અનુભવશે. આભાર પાટીલજી તમામ વાતચીત બદલ. તો સી આર પાટીલ કેન્દ્રીય પ્રધાન તેમણે પણ અજીત પવારના નિધન પર શોક રજૂ કર્યો છે અને તેમણે પોતે પણ તેમના કામો યાદ કર્યા હતા. તો અજીત પવારનું ન હોવું એ મહારાષ્ટ્રની રાજનીતિ માટે એક ચોંકાવનારી ઘટના છે, દુઃખદ ઘટના છે. અત્યારે તમામ પક્ષના નેતાઓ તેમના સારા કાર્યોને યાદ કરી રહ્યા છે. આપણે ઘટનાક્રમ કહી દઈએ, 8:45 કલાકની આસપાસ બારામતી પાસે તેમનું પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું છે અને તેમાં અજીત પવાર સહિત 5ના મોત થયા છે. उसका क्रैश हो जाएगा ऐसा हम सोच रहे थे, तभी क्रैश हो गया. हम देखे कि हमें लगा नहीं क्रैश हो गया है, लेकिन एयर ट्रैप पे उतरेगा ऐसा लगा, उतर रहा है, लेकिन क्रैप हुआ और उसके बाद स्फोट हो गया उसका ज़बरदस्त. स्फोट होने के बाद वो हम देखने आए, पहले देखा तो उसको आग लगी थी पूरे प्लेन को, और उसके बाद 4-5 स्फोट हो गया विमान में उसका. और उसके बाद बहुत लोग आ गए और उसने निकालने की कोशिश की, लेकिन बड़ी आग लगी, उसके कारण कोई मदद नहीं कर सकता. लेकिन सब आ गए. तब बाद में उसको उसमें अजीत दादा था, ये हमारे लिए बहुत शौक की बात में है. ये हमें बता नहीं सकते हम बात में ऐसा, लेकिन हमने देखा है कि पायलट ने भी ट्राई किया होगा कि लैंडिंग करने का, लेकिन लैंडिंग हुआ नहीं है. ये बहुत शौक वाली घटना है. हमने देखा पूरा एक नीचे आ रहा था, ट्रैप पे आ रहा था, ट्रैप के नज़दीक 100 फुट से नज़दीक आके गिर गया है.